क्या काका ने एम था भाई भाई पतंग उड़ाता था पतंग उड़ाता था એટલે કે क्या काका एम के लाઈને एम था મને પતંગ ચગાવવા દે તે એમ था ભાઈ કે ના ના કે પતંગ મારી ફિરકી મારી અને તમારે પતંગ ચગાવવી તો क्या काका એમ થાને એક તપલી મારીને કે તો હું અમારે હું ખાલી ફિરકા જ પકડવાના તે એમ था ભાઈ ને એમ કે જો પતંગ ચગાવવા આપું પણ પતંગ જાય તો તમારે પૈસા દેવાના ઢબે તોય તમારે પૈસા દેવાના ઈ કે હા ઈ કે એમ કરીને क्या काका પતંग ચગાવવા આપી चा तो थोड़ी क वार में बकुलभाई ની एंट्री छे बकुलभाई ने एम के हूँ करो छो पतंग चगावो छो तो कि क्या से तमारी पतंग के आ वाड़ी नी बहार नहीं जी एम पतंग के आ पतंग ने एम के वातू न कराव तो ई के मारी पतंग के ढबी जाए थी कि मारी माथे आवशे ई के ते बकुलभाई के भले हालो ई के तमे टेप पट्टी लेवी होय तो बोलो तेम था भाई के हालो ई के गुंदर पट्टी वेचता होय कि मने रूपिया ની गुंदर पट्टी आपी जो ते बकुलभाई के रूपिया ની गुंदर पट्टी ते जरी के એવું ટીલું આપે તે ई के ले हाले એટલી જ તે ई के એટલી જ આવે નહીં કે વધારે ગુંદર પટ્ટી જોતી હોય 10 રૂપિયા આપો તે એમ થા ભાઈ કે બકુલભાઈ 10 રૂપિયા નથી કે નવો પતંગ આવે તે બકુલભાઈ કે જી તમે ગામમાં લેવા જાવ પતંગ તા તો કે કેટલી વાર ન લાગે કે ટેપ પટ્ટી હોય આ તમે સોંટાડીને આ પતંગ સકાયો હોય કે તે હારું હાલો એમ થા ભાઈ કે 50 રૂપિયા આપી દો ગુંદર પટ્ટી તે બકુલભાઈ એને 50 રૂપિયાની ગુંદર પટ્ટી આપી દે તા તો ભોળા દાદાના માણા એમ કે ભોળા દાદા જ્યાં મારી હાટુ પતંગ લેવા કે ભોળા દાદા પતંગ લઈને આવે તા તો કે અમથાની બધી પતંગ કાપી નાખવી છે કે હમણાં ભોળા દાદા કે પતંગ લઈને આવશે તો કે અમથાની જવો કે પતંગ કાપવું એમ એ ભોળા દાદાના માણા એવી રીતે વાત કરે તા તો ઘડીક વારમાં ભોળા દાદા આવી ગયા ભોળા દાદા કે કેમ વાર લાગી એમ ભોળા દાદાના માણા કે બધા દાંત કાઢતા था ना કે ભોળા દાદા કે પતંગ હજી સકાવે ગઢો છો તોય તો કે તમારે કઈ ન દેવાય કે મારા માણાની પતંગ છે કે પછી એમ જ કીધું કે ભોળા દાદાના માણા કે તો કે મને ન જવા દેવાય કે ભોળા દાદા કે ના રે ના તો કે તું કેટલી પતંગ લઈ આવા કે તને થોડોક જવા દેવાય તે કે જૂની પતંગો લાવ્યા કે ભોળા દાદા કે નવી લાવ્યા તો કે લે સમોસા લાવ્યા સમોસા ખા તે એનો માણા ને બે સમોસા ખાય પરમાં ઓલા અમથાની પતંગ કપાઈને આવી તા તો એ બે ધોડ્યા કે હાલ હાલ ખાય ખાય કે પતંગ લૂંટી લઈ તો પતંગ કપાઈ ગયેલી નહોતી એમાં ભરાણેલી હતી તે ભોળા દાદાએ પતંગ કાપીને એમાં હતાડી દીધી ધોરિયામાં હેઠે ધોરિયો હતો એમ હતાડી દીધી કે કોઈને ખબર ન પડે નહીં કે એની ઉપર પાણો મેક દીધો પાણો મેકીને અમથો આવ્યો એની પાસે એ ભોળા કે પતંગ આવી મારી કે તે કે કાકા કે કાં છે પતંગ કે ઘડીક વારમાં વહી ક્યાં જાય એ પતંગ ક્યાંય મળી નહીં તે ભોળાને 2 લાફા ઠોક્યા કે અત્યારમાં ક્યાં કે પતંગ ક્યાંક વહી જાય કે હું 500 વીઘાનો માલિક કે પતંગ હું થોડી કાઢું કે એમ કરીને બેન કાઢી મૂક્યા તો ભોળા દાદાના માણા કે વાહ ભોળા દાદા કે તમે એમ પતંગ હતાડી દીધી હોય કે પાણીમાં પતંગ કે કોઈને ખબર ન પડે તે ભોળા દાદાએ પતંગ કાઢીને દોડવા જ મીડા બે કે પતંગ બહુ ભોળાએ હતાડી દીધી ભોળા દાદાએ પાણીમાં પતંગ હતાડી દીધી